વ્યારા એપીએમસી માર્કેટમાં ફરી બીજા દિવસે ભીંડાના ભાવ ઓછા આપવામાં આવતા ખેડૂતો તાપી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને ત્યાં ખેડૂતોએ સેવા સદન ખાતે ભીંડા ફેંક્યા હતા અને સખત વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે અહીં ગરીબ કલ્યાણ મેળાના આયોજનના એક દિવસ પૂર્વે જ આ પ્રકારની ઘટના એ વહીવટી તંત્ર માટે શરમજનક કહી શકાય તેમ છે। વ્યારા એપીએમસી માર્કેટમાં ગત રોજ ભીંડાના એક મણના માત્ર 200 રૂપિયા જેટલો ભાવ આપવામાં આવતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો। ત્યારે વેપારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા। ત્યારબાદ રોષે ભરાયેલા ખેડૂતોએ હરાજીમાં હાજર ન રહેલ અને બંધ કરીને જતા રહેલ તેવા વેપારીઓની દુકાનો તથા કાંટા ઉપર જઈને તોડફોડ શરૂ કરી હતી। ત્યારે મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા। સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી। ત્યારે સમજાવટ બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો। જો કે આજરોજ ફરી વેપારીઓ દ્વારા ઓછો ભાવ આપવામાં આવતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો। ત્યારે ખેડૂતો આ સમગ્ર મામલાને લઈને કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં ખેડૂતોએ ભીંડા સેવા સદન ખાતે કચેરીમાં ફેંકી દીધા હતા। ત્યારે પોલીસ અને ખેડૂતો વચ્ચે ફરી ઘર્ષણ જેવો માહોલ સર્જાયો હતો। જો કે ગરીબ કલ્યાણ મેળાના આયોજનના એક દિવસ પૂર્વે ગરીબ ખેડૂતોએ આ પ્રકારે વિરોધ નોંધાવવો પડ્યો તે વહીવટી તંત્ર માટે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય તેમ છે। કારણ કે એક તરફ ગરીબ કલ્યાણ મેળા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે, જો કે અહીં ગરીબ ખેડૂતોનું કલ્યાણ થાય તે માટે તો કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી જ નથી રહી। ત્યારે તાપી જિલ્લા વહીવટી તંત્ર ગરીબ ખેડૂતોના કલ્યાણમાં કાર્ય કરશે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે। ત્યારે આ સમગ્ર મામલાને લઈને આદિવાસી સમાજના આગેવાન તર્ક ચૌધરીએ શું કહ્યું તે જુઓ। નમસ્કાર, મારું નામ તર્ક કુમાર છે, સામાજિક કાર્યકર્તા તાપી। આજે ખેડૂતને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યો, તેથી આજે ખેડૂતોએ કલેક્ટર કચેરી સામે આવીને ભીંડાના ઢગલા કરી દીધા છે। તેનું કારણ શું છે? આજે ગુજરાતનો ખેડૂતને લાગત ભાવ પણ મળતો નથી। સરકાર આજે લાગત ભાવ માટે ખેડૂતના સમર્થનમાં કેમ નથી આવી રહી? જ્યારે તાપી જિલ્લામાં હું વાત કરું, કાલે તાપી જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવી રહ્યો છે। આ ગરીબ કલ્યાણ મેળામાં આદિવાસી સમાજના ગરીબ ખેડૂતો આવવાના છે। શું ગરીબ કલ્યાણ મેળામાં ફક્ત ખેડૂતોને સાયકલ આપીને, કોઈ પ્રોત્સાહન ઇનામો આપીને, કોઈ યોજના આપીને જ સંતોષવામાં આવશે કે પછી ખેડૂતોને ખેત પેદાશોનો લાગત ભાવથી વધુ ભાવ આપી સંતોષવામાં આવશે? એક મોટો પ્રશ્ન છે। શું સરકાર લાગત ભાવ માટે કોઈ પ્રયત્ન નથી કરી રહી? શું કામ સરકાર ખેડૂતોની તરફેણમાં નથી આવી રહી? જેમ અનાજમાં મિનિમમ ભાવ આપવામાં આવે છે, ટેકાના ભાવ, એ જ રીતે શાકભાજીમાં પણ ટેકાના ભાવો મિનિમમ સરકારે નક્કી કરવા જોઈએ, જેથી ખેડૂતોએ વારે વારે કલેક્ટર કચેરી છે ત્યાં આવીને પોતે પોતાને પસીનાથી જે ભીંડા ઉગાડે છે એના વિશે ઠાલવવા ના પડે। ખેડૂત પોતે આજે લાચારીમાં કલેક્ટર કચેરી આવીને ભીંડા ઠાલવવા મજબૂર બન્યો છે। કેમ? એપીએમસીની બેદરકારીના લીધે, ગુજરાત સરકારની બેદરકારીના લીધે। કારણ ટૂંકમાં હું એટલું જ કહેવા માગીશ કે સરકાર ખેડૂતની તરફેણમાં આવે, જેમ અનાજના ભાવો પોષણક્ષમ મળે છે એ જ રીતે શાકભાજીમાં પણ એક ભાવ નક્કી કરવામાં આવે, ટેકાના ભાવ, જેથી ખેડૂત પોતાના લાગત ભાવ જેટલો ભાવ તો મેળવી શકે આખરે। આટલી જ મારી સરકારને વિનંતી છે। રાકેશભાઈ લાલસિંહ ગામ ઘાટાથી। આજે છે ને અમને તદ્દન 100 રૂપિયા કિલો, 100 રૂપિયા 20 કિલોના ભાવે ભીંડા માંગે અમારા પાસે, એટલે અમે નથી આપ્યા। અમે કલેક્ટરના ઓફિસના આંગણામાં અમે ખાલી કરી નાખ્યા છે। આજથી અમને કલેક્ટરે એવો બાંહેધરી આપી છે કે 50 ગ્રામ જે અમારું વજન જે વધારે કપાય છે ને એના કરતાં 50 ગ્રામના ભાવ બી અમને આપવાની બાંહેધરી આપી છે। વેપારી લોકોએ ધ્યાનમાં લેવાનું કે અમને 50 ગ્રામના બી પૈસા મળવું જોઈએ। ટેકાના ભાવ કંઈ નક્કી નથી કર્યો કે આ ઉપરનો ભાવ એમ તો થાય છે નીચે ઊંચા નીચે, એટલે એનો જે લેવલનો ભાવ ઊંચો થાય પછી વ્યવસ્થિત સોલ્યુશન કરે એમ કહ્યું। નિર્ણય એવો લીધો કે હવે પછી ખરું ને કાંટા જે લાયસન્સ વગરના કાંટા છે ને એ બધાને બંધ કરાવવાના અને એના કાંટાનો વજન ચેક કરાવવાનો અને 50-50 ગ્રામના જે જેટલું વજન થાય ને એના હિસાબે પહેલા 700-900 ગ્રામના આપતા હતા
અને 800 ગ્રામના પૈસા નહીં આપતા હતા, આજે 50 ગ્રામના બી પૈસા એ લોકો આપશે. એટલે અમે પછી યશમાં કે 1 નંબરની ભીંડાની એટલે ક્વોલિટી વિભાગ પાડી દેશું હવે, કે સારી ક્વોલિટી, જે ઊંચા ભાવની ક્વોલિટી છે અલગ રાખીશું, નીચેના ભાવની ક્વોલિટી અલગ રાખીશું. એવી રીતના અમે વ્યવસ્થા કરી દઈશું. નિરાકરણ એટલે એ જ કે ભાવ મુદ્દે ખરો કે નહીં, ઉપર એ લોકો એમ કહે છે કે ઉપર ભાવ બજાર નીચો છે, એના ધ્યાનમાં લઈને લોકો કરે છે તો વાંધો નહીં, 1-2 દિવસ અમે સહનશક્તિ કરી લઈએ, વાંધો નહીં. પણ પછી બી આવું ઉપર બજાર ચાલુ વધારે રહે ને એ લોકો ઓછો ભાવ આપે તો પછી તો અમે આગળ પછી કાર્યવાહી કરીએ ને. રિપોર્ટર ધનરાજ ચૌહાણ, તાપી સ્વરાજ ન્યૂઝ, વ્યારા.